આ તમે જોઈ રહ્યા છો અમરાપરના નાગરિક જેમનો દીકરો નદીના સામા કાંઠે ફસાયેલ છે અને 3 દિવસ થયા તેમને ખાવા પીવાનું નથી મળેલ અને કોઈ ગામ દ્વારા કે તંત્ર દ્વારા એમને બચાવવાની કામગીરી કરવામાં નથી આવેલ. તો આપણે રૂબરૂ બેન સાથે વાત કરશું. હલો, હા કયો અમારો છોકરો 3 દિવસ થયા બેઠો છે નદીના કાંઠે, ખાધું પીધું નમરે ભૂખો તરસો બેઠો છે અને નદી કોઈ ઉતરાય એમ નથી. કોઈ લેવા આની કો કોની કો જઈ એકતું નમરે. આ તમે જોઈ રહ્યા છો કે નદીના કાંઠે જે પંચરની કેબિન આવેલી છે તેને રાંધવા દ્વારા બાંધીને રાખવામાં આવેલ છે. આ ક્યારે નદીમાં તણાઈ જાય એની કોઈ ખબર જ નથી. અને આ ગામની નદીનો વાવ તમે જોઈ રહ્યા છો, બે કાંઠે નદી જઈ રહી છે અને સામા કાંઠે જોઈ રહ્યા છો કે જે માણસો આ પાર આવી શકે તેમ નથી, એ પણ મુસીબતમાં ફસાયેલા છે. 3 દિવસ થયા. આ બસ સ્ટેન્ડની હાલત તમે જોઈ રહ્યા છો કે કેવી પોઝિશનમાં અત્યારે આ બસ સ્ટેન્ડ છે, કે અમરાપર ગામ અત્યારે કેવી મુસીબતમાં ફસાયેલું છે. કોઈ પણ જાતની તંત્ર દ્વારા સહાય કે ગામના આગેવાનો દ્વારા કે ગામની પબ્લિક દ્વારા કોઈ પણ જાતનું કાંઈ કાર્ય કાંઈ કરવામાં આવેલ નથી. તમે જોઈ રહ્યા છો બે ભાવ નથી થઈ ગઈ. જે જીવાપર હાઈરે અમરાપરનો રસ્તો જોઈન્ટ થાય તે પણ તૂટી ગયો. અત્યારે અમરાપર ગામ જીવાપરથી પણ સંપર્ક વિહોણું બની ગયેલ છે. આ તમારી નજર સામે આ દ્રશ્ય આવી રહ્યા છે. આજે તે તમારી સામે નજર આવી રહ્યો છે તે પ્રાઇમરી સ્કૂલ છે અમરાપરની અને તેનો કમ્પાઉન્ડ હોલ આખો પડી ગયેલ છે. તેની પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવેલ. આજે સામે દ્રશ્યમાન થઈ રહેલા માણસો છે તે તમે જોઈ શકો છો, નદીના ઓલે પાર બેઠેલા છે. તે 3 દિવસ થયા અમરાપર ગામમાં આવવા માટે જજુમી રહેલ છે. તેમને ખાવા પીવાનું કોઈ પણ જાતનું કોઈ વસ્તુ મળેલ નથી અને એ લોકો એમનામ એની રીતે મુસીબતમાં ફસાયેલે નથી. ગામ લોકોની કોઈ મદદ મળતી કે નથી કોઈ આગેવાનોની ગામની મદદ મળતી, નથી કોઈ તંત્રની મદદ મળતી.